નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હવે જોઈએ ધીરે ધીરે ફરી એક વખત નેતાજીનું અગડમ બગડમ. કહેવાય છે ને કે ફર્સ્ટ ઇમ્પ્રેશન લાસ્ટ ઇમ્પ્રેશન. આખા વડોદરા શહેરમાં એક ચર્ચા ચાલી રહી છે કે વડોદરા શહેરના પ્રથમ નાગરિક મહિલા મેયર આજે પતિદેવના સ્કૂટર પર બેસીને મહાનગરપાલિકા ખાતે પહોંચ્યા. વડોદરા શહેરમાં તરે તરેની ચર્ચા ચાલુ થઈ ગઈ, કેમ કે નવનિયુક્ત થયેલા મેયરશ્રીએ સંદેશો આપ્યો ઇંધણ બચતનો, નરેન્દ્ર મોદીની અપીલનો, અને દેશવાસીઓની સાથે શહેરવાસીઓને પણ જણાવી દીધું કે આ વખતે મહાનગરપાલિકામાં કરકસરથી વહીવટ ચાલશે, કેમ કે 3 ઊંચા પદ ઉપર આ મહિલાઓ બિરાજમાન છે. બીજી બાજુ નજર કરીએ તો સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ મહિલા છે, અને આપણા ડેપ્યુટી મેયર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચૂકેલા આદિત્ય પટેલ, આ બંને વટ પાડતા પાડતા કોર્પોરેશનની મોટર ગાડીમાં આવી પહોંચ્યા. શું કહેવું હવે આ લોકોને, કેમ કે આ તો નેતાજીનું અગડમ બગડમ છે. વડોદરા મહાનગરપાલિકાના નવા શાસક મંડળે આજે સત્તાવાર રીતે કાર્યભાર સંભાળ્યો અને નવા મેયર તરીકે ચૂંટાયેલા ગીતાબહેન મકવાણાએ પોતાના કાર્યકાળની શરૂઆત સાદગીપૂર્ણ અંદાજમાં કરી. મેયર ગીતાબહેન પોતાના પતિ સાથે 2 વ્હીલર પર પાલિકા પહોંચ્યા, જેને લઈને લોકોમાં ચર્ચા જામી. પાલિકા પહોંચતા પહેલા તેમણે ભગવાનના દર્શન પણ કર્યા. તેમની સાથે કેટલાક કાઉન્સિલરો પણ 2 વ્હીલર પર પહોંચ્યા. મેયર ગીતાબહેન મકવાણાએ જણાવ્યું કે વડાપ્રધાનની ઇંધણ બચતની અપીલને ધ્યાનમાં રાખીને તો શું બીજા પદાધિકારીઓ વડાપ્રધાનની અપીલ પર ગંભીર નથી? નજીકના અંતરના પ્રવાસ માટે 2 વ્હીલરનો ઉપયોગ પ્રોત્સાહિત કરવો જોઈએ. તેમણે એ પણ જણાવ્યું કે સરકારી વાહનોનો ઉપયોગ જરૂરિયાત અને સત્તાવાર કામ મુજબ જ કરાશે. પરંતુ આ જ દરમિયાન ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન લાઇટવાળી 4 વ્હીલર ગાડીમાં પાલિકા પહોંચ્યા અને ચર્ચાનો નવો રાઉન્ડ શરૂ થયો. કેટલાક લોકોમાં સવાલો ઉઠ્યા કે શું ઇંધણ બચતનો સંદેશ તમામ પદાધિકારીઓ સુધી પહોંચશે? તો પહેલાં તો મારે ઈશ્વર પાસે થોડી શક્તિ જોઈતી હતી કે મારો પહેલો દિવસ છે અને મારે જે 2.5 વર્ષનો ગાળો જે મને આપ્યો છે, તો મારે એ 2.5 વર્ષના ગાળામાં હું કેવી રીતે કામગીરી અને મારી જવાબદારીની પૂરી નિષ્ઠા ઈમાનદારીથી નિભાવું, એ માટે મારે એ પહેલાં તો દર્શન ખૂબ જરૂરી હતા. કેમ કે હું મંદિરોમાં ગઈ હતી અને મને એવું લાગ્યું કે સરકારી ગાડીને હું ત્યાં મને યોગ્ય ના લાગ્યું કે મને ત્યાં લઈ જવા માટેનું, એટલે મેં 2 વ્હીલરનો જ ઉપયોગ કર્યો. અને પાર્કિંગની પણ સમસ્યા થાય છે ઘણી જગ્યાએ, તો મારે 2-4 મંદિરોમાં જવું હતું, એટલે 2 વ્હીલર લઈને અમે નીકળ્યા. અને પછી સરકારી વાહનનો ઉપયોગ કરશો ખરા? હા, સરકારી વાહનનો ઉપયોગ કરીશ. એવું હું નથી કહેતી કે હું નહીં કરું. જ્યારે ટીમ સાથે વર્ગ હશે અમારો તો અમે સરકારી ગાડીમાં જ જઈશું. પણ મને એવું લાગે છે મારું ઘર અહીંયાથી એકદમ નજીક છે, તો બને ત્યાં સુધી હું 2 વ્હીલરનો ઉપયોગ કરીશ. પદાધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે લાઇટવાળી સરકારી ગાડીઓનો ઉપયોગ માત્ર જરૂરી અને સત્તાવાર કામ મુજબ જ કરવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે નવા શાસક મંડળની આ શરૂઆત માત્ર પ્રથમ દિવસનું ઇમ્પ્રેશન પૂરતી રહેશે કે પછી શહેરમાં સાદગી અને ઇંધણ બચતનો સંદેશ વાસ્તવિક અમલમાં પણ જોવા મળશે. વડોદરા શહેરના મહાનગરપાલિકાની રાજનીતિમાં પદાધિકારીઓના અલગ અલગ સંદેશા વડોદરા શહેરમાં વહેતા થયા. વડોદરા શહેરના પ્રથમ મહિલા નાગરિક મેયર શ્રી પતિદેવના સ્કૂટર પર
પહોંચ્યા ઘરેરાટી સાથે મહાનગરપાલિકા, જ્યારે બીજી બાજુના પદાધિકારીઓ એટલે કે ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ અને ચેરમેન મહિલા ચેરમેન વર્ષાબેન વ્યાસ મહાનગરપાલિકાની મોટર ગાડીમાં દરવાજો ખુલે બહાર ઉતરીએ અને વટ પડે, સાથે સાથે ત્યાંના ચોકીદારો તમને સેલ્યુટ પણ મારે. પરંતુ આ બધું જ છે જે પ્રજા છે, જે મોંઘા કરવેરા અને ટેક્સના નાના ભરી રહી છે, તેમાં જ આ જલસા છે. પરંતુ તમારા જ નરેન્દ્ર મોદીજી, આપણા નરેન્દ્ર મોદીજી, આપણા દેશના ગૌરવ સમાન વડાપ્રધાને અપીલ કરી છે કે જે સ્થિતિ છે એ સ્થિતિને સાથે સાથે કરકસર કરો, ઈંધણની બચત કરો અને શરૂઆત તમારાથી કરો. પ્રથમ દિવસ છે, પરંતુ તમે કંઈક અલગ જ સંદેશો આપવાનો પ્રયત્ન કરી રહ્યો છો. જેવું તમે ચાલશો ને એવું જ અધિકારીઓ અને નીચલો વર્ગ ચાલશે અને શહેરવાસીઓ ચાલશે. પરંતુ શું કહેવું તમને, કેમ કે આ તો તમારું અગડમ બગડમ છે, મારે તો ખાલી બતાવવાનું છે. ડાઈ સાસરે ન જાય, આગળનું જે લાઈન છે સારી રીતના તમે સમજી ગયા છો. કેમ કે દરેક જગ્યા ઉપર તો નેતાજીનું અગડમ બગડમ સામે આવતું હોય છે. એક બાજુ ઈંધણ બચતની મોટી મોટી સરકાર વાતો કરી રહી છે, જ્યારે બીજી બાજુ તેમના જ હોદ્દેદારો પદાધિકારીઓ બિંદાસ વટ પાડતા પાડતા કોર્પોરેશનની મોટર ગાડી લઈને ફરતા થઈ ગયા છે. થોડી શરમ આવી છે, કેમ કે લોકલાડીલા વડાપ્રધાન સમગ્ર વિશ્વનો પ્રવાસ કરીને પણ તમને અપીલ કરી રહ્યા છે કે ઈંધણની બચત કરો. એક બાજુ તમે દેખાડો કરો છો અને બીજી બાજુ ખુલ્લેઆમ મોટર ગાડી લઈને ફરી રહ્યા છો. હજી માત્ર એક દિવસ થયો છે. ગઈકાલની તમે જે સ્પીચ આપી એમાં તમે કીધું છે કે ઈંધણની બચત થવી જોઈએ. બીજી બાજુ તમે કેટલી બચત કરો છો તેની સામે સવાલ ઊભા થઈ રહ્યા છે. વડોદરા વાસીઓને બે મોઢાની વાત આ વખતે પચે એવું નથી નેતાજી. થોડું સમજવું પડશે, વિચારવું પડશે અને જે બોલો એનો અમલ પણ કરવો પડશે. કેમ કે હવે મહાનગરપાલિકાની સુકાનની ચાવી, શાસનની ચાવી તમારા હાથમાં છે. છેલ્લે તો અમે એટલું જ કહીશું કે આ તો નેતાજીનું અગડમ બગડમ છે. બતાવવાનું શું અને વ્યવહાર શું અને કરવાનો શું. વડોદરા મનપામાં ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન આજે સરકારી ફાળવેલી કારમાં કચેરી પહોંચ્યા. પરંતુ એ જ સમયે ઈંધણ બચત અને વિવેકપૂર્ણ ઉપયોગની ચર્ચા પણ જોવા મળી. આ કારણે શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે કે ક્યાંક શબ્દો અને વર્તન વચ્ચે અંતર તો નથી ને? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સતત ઈંધણ બચત અને સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગની અપીલ કરવામાં આવી છે. એવી સ્થિતિમાં સ્થાનિક સ્તરે પણ તેના અમલની અપેક્ષા રાખવામાં આવે છે. પરંતુ જ્યારે એક તરફ સુવિધાનો ઉપયોગ થાય છે અને બીજી તરફ બચતનો સંદેશ આપવામાં આવે છે, ત્યારે સ્વાભાવિક રીતે ચર્ચા ઊભી થાય છે. एक बड़ा संकल्प है पेट्रोल डीजल का संयम से इस्तेमाल करना. साथियों, हमें पेट्रोल डीजल का उपयोग कम करना होगा.
બીજી તરફ ડેપ્યુટી મેયર આદિત્ય પટેલે જણાવ્યું કે ઈંધણનો વિવેકપૂર્ણ ઉપયોગ દરેકે કરવો જોઈએ. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને પણ કહ્યું કે સરકારી અપીલનો અમલ થવો જોઈએ. પરંતુ આ બધાની વચ્ચે સામાન્ય જનતા પૂછે છે કે આ સંદેશ અને વાસ્તવિકતા વચ્ચે સંતુલન કેટલું છે? આજે વડોદરા મહાનગરપાલિકામાં એક વાત ચોક્કસ જાણવા પડી કે નેતાજી કહે છે કંઈક અને કરે છે કંઈક અલગ. અને આ પ્રથમવાર નથી બન્યું, વારંવાર આવું દરેક અલગ અલગ નેતાજીથી બની રહ્યું છે. ખુરશી એકની એક છે, મુદ્દો એકનો એક છે, પરંતુ નેતાજી બદલાતા રહે છે. કદાચ આ જ નેતાજીનું અગડમ બગડમ છે. વડોદરા સંસ્કારી નગરીની પ્રજા મૂર્ખ નથી, સાનમાં બધું જ સમજે છે અને સાથે સાથે સવાલ પણ કરી રહી છે. વાસ્તવિક દ્રશ્ય અલગ છે કે વાસ્તવિકતા અલગ છે, આગળના સમયમાં ખબર પડશે, પણ પ્રથમ દિવસે જ ડેપ્યુટી મેયરની અને ચેરમેનની ઝલક અમે જોઈ લીધી અને આપને પણ બતાવી રહ્યા છે. મેયરે સંદેશો આપ્યો, બીજી બાજુ ઇંધણ બચતની વાત કરી, પરંતુ ચેરમેન અને ડેપ્યુટી મેયરના ગાડી લઈને ધમધમાટ આવતા દ્રશ્યો અલગ તાસીર રજૂ કરી ગયા. થોડો હચમચી ગયા અમે લોકો, કેમ કે પ્રથમ દિવસે જ પોતાનું જ વચન તોડતા આ નેતાઓ કેમેરામાં કંડારાઈ ગયા. સત્ય શું છે જુઓ આપ જરા, કેમ કે આ તો નેતાજીનું અગડમ બગડમ છે. દિલ કે હરમાં આંસુ બન કે બહ ગए. આવું એટલે કહેવું પડે છે કે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના કમલમ ખાતે મિટિંગનું આયોજન થયું. નવનિયુક્ત ચૂંટાયેલા તમામ નગરસેવકો પાગલ બની તૈયાર થઈને ત્યાં પહોંચી ગયા. 5 હોદ્દેદારો અને 12 સ્થાયી સમિતિના સભ્યોની નિમણૂક થયા. તમામ લોકોએ ચૂંટણી સંપન્ન થયા બાદ એટલી બધી દોડધામ કરી હતી કે મારો નંબર પાકો. પરંતુ આ તો નેતાજીનો અગ્રમ છે, પોતામાંથી બિલાડું શું નીકળે ખબર નહીં. ભારતીય જનતા પાર્ટીની તાસીર જે છે એ પ્રમાણે જ નામોની જાહેરાત. ઘણા બધા મૂર્તિયાઓએ આતશબાજી સાથે સાથે ઢોલ નગારા અને કાર્યકર્તાના હોદ્દેદારોને કહી દીધું કે ભાઈ આપણું તો પાકું આવો કરે, આપણો નંબર પાકો, તમે આવી જ જજો. આ બધું જ પડ્યું માથે, આ તો નેતાજીનો અગડમ બગડમ. ભાજપના આંતરિક વર્તુળોમાં ગાંધીનગરથી લઈને વડોદરા સુધી લોબિંગ અને ચર્ચાનો લાંબો દોર ચાલ્યો હતો. કેટલાક ધારાસભ્યો પોતાના માનીતા ઉમેદવારોને પદ મળે તે માટે સક્રિય રહ્યા હતા, પરંતુ અંતિમ નિર્ણય સંગઠનના હાથમાં રહ્યો. અહીં એક તરફ મહિલા સશક્તિકરણની ચર્ચા હતી, તો બીજી તરફ પદોની દોડમાં મુખ્યત્વે પુરુષ ચહેરાઓ માટે પણ જોરદાર પ્રયાસો જોવા મળ્યા. બીજી બાજુ 2 થી 3 મહિલા નગરસેવકે પણ આ જ રીતના તૈયારી કરી લીધી હતી. એકદમ ટોપટાપ થઈને તમામ લોકો આવી ગયા હતા કમલમ ખાતે કે ભાઈ આપણું તો ડેપ્યુટી મેયરમાં આ વખતે પાકું. હવે જેમ જેમ મિટિંગનો દોર ચાલુ થયો, તમામ નગરસેવકોના મોબાઈલ બહાર મોકલાવી દેવામાં આવ્યા હતા, જેથી કરીને
અંદર જે બી ચર્ચા થાય છે બહાર ઉભેલા મીડિયા કર્મીઓ સુધી પહોંચી ન જાય. આવું ક્યારેય બન્યું છે ખરું વડોદરા શહેરમાં? ક્યારેય નથી બન્યું. જ્યારે નામની જાહેરાત થઈ ત્યારે સૌ કોઈ ઉપસ્થિત હતા. હસતી દીદી, રડતી દીદી, કહી ખુશી, કહી ગમ ના દ્રશ્યો સામસામી જણાઈ રહ્યા. ઘણા બધાના ચહેરા પરથી રંગ ઉડી ગયો, રંગ થઈ ગયો ફીકો. ત્યાં શું થઈ ગયું? ક્યાંથી આવ્યું નામ? કોને મૂક્યું નામ? કયા ધારાસભ્યના કે પ્રદેશથી કોઈની ઓફર? કોના તરફી આ નામોની જાહેરાત? પરંતુ કહેવાય ને આ તો નેતાજીનો અગડમ બગડમ. મેયર પદ માટે કેટલાક મજબૂત દાવેદારોના નામ ચર્ચામાં હતા, પરંતુ અંતે સંગઠને સંપૂર્ણપણે નવી પસંદગી કરીને સૌને ચોંકાવી દીધા. પાંચેય પદાધિકારીઓના નામ જાહેર કરતા પહેલા તમામના મોબાઈલ ફોન બહાર જમા કરાવવામાં આવ્યા હતા, જેને કારણે આખી પ્રક્રિયા સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવામાં આવી. આ જાહેરાત બાદ કેટલાક નેતાઓ માટે આ નિર્ણય આશ્ચર્યજનક સાબિત થયો, પરંતુ જાહેરમાં સૌએ સ્મિત સાથે નવી ટીમને અભિનંદન આપ્યા. આ સમગ્ર ઘટનામાં ફરી એકવાર સ્પષ્ટ થયું કે વડોદરાની રાજકીય રચનામાં અંતિમ નિર્ણય સંગઠનના હાથમાં જ રહી છે, અને ઘણા નેતાઓની અપેક્ષાઓ વચ્ચે સંગઠનનો નિર્ણય હાવી રહ્યો, જેના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. ઘણા બધા જે તૈયારી કરીને આવ્યા હતા તેમની આ તૈયારીઓ માથે પડી, તેને વિચાર્યું ન હતું એવા નામો સામે આવ્યા. આ લોકોએ પણ દોડધામ તો કરી હતી, માત્ર એક મેયરનું જે નામ છે એ પ્રદેશ કક્ષાથી આવ્યું. દ્રશ્યો એવા સામે આવ્યા કે વડોદરા શહેરના મંત્રીશ્રી, ધારાસભ્યશ્રી અને ઘણા બધા લોકોએ પણ દોડધામ કરી હતી કે એમના તરફીના નગરસેવકોને હોદ્દા મળે. આ નામોથી એ પણ વિચારતા થઈ ગયા હતા, કેમ કે છેલ્લે એટલું જ કહેવાય કે સંગઠનનું પલ્લું ભારે રહ્યું અને તમામ લોકોને વિચારતા કરી દીધા અને આગળના સમયમાં વહીવટ પણ તમામ લોકો બધા ત્યાં તો નેતાજીનો અગ્રભૂત